નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આપણે હેનરી ફેયોલના સિદ્ધાંત વિશે ભણતા હતા. હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંત 14 સિદ્ધાંત છે. એમાં પહેલો સિદ્ધાંત સમજી લીધો હતો. બીજો સિદ્ધાંત સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. હવે સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ સમાન છે. એક સિક્કાની બે બાજુ સમાન એનો અર્થ શું થાય કે જ્યાં સત્તા હોય ત્યાં જવાબદારી હોય, અને જ્યાં જવાબદારી હોય ત્યાં સત્તા હોય જ જોવા મળે. સિક્કાની બે બાજુ કોઈ દી એકબીજાથી અલગ ન હોય, કાટછાટ ભેગી જ હોય. એમ સત્તા અને જવાબદારી બે ભેગી હોય. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બે કેવા છે? અધૂરા છે. જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવી જરૂરી છે. સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદ્દો, એની જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ, જેના પરિણામે કર્મચારીનો ઉત્સાહ વધે છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. હવે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત શું કહે છે કે કર્મચારી વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી યોગ્ય રીતે થવી જોઈએ. યોગ્ય રીતે ન થાય તો આગળ જતા મુસીબત થાય. જો લાયક ન હોય એવા વ્યક્તિના હાથમાં સત્તા આવી જાય તો એ સત્તાનો દુરુપયોગ કરે, અને તમે સત્તા ઓછી આપો અને જવાબદારી વધુ આપો તો એ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકે નહીં. એટલે આ સિદ્ધાંત એમ કહે છે કે સત્તા અને જવાબદારીની સોંપણી માપસર, પ્રમાણસર થવી જોઈએ. હવે એની પાછી સોંપણી કરતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? કર્મચારીનો હોદ્દો, જેવો હોદ્દો હોય એ મુજબ સત્તા હોય. ઊંચા હોદ્દે હોય, ઉચ્ચ સપાટીએ જે કર્મચારી છે એનો હોદ્દો ઊંચો હોય, એની પાસે સત્તાએ પુષ્કળ હોય. તળ સપાટીએ કામ કરતા કર્મચારી પાસે બિલકુલ કોઈ સત્તા હોતી નથી. કર્મચારીનો હોદ્દો, એનામાં શું જ્ઞાન છે, કેટલી લાયકાત છે, શું અનુભવ ધરાવે છે, અનુભવ ઉપરથી એને શું આપવાની છે? આપણે સત્તા આપવાની છે. કે જે વર્ષોથી આ કામ કરે છે તો એને આગળ જતા પ્રમોશન આપીને સુપરવાઇઝર બનાવી આપણે. હવે કાલ આયલો આવે છે, 2 દિવસ થયા છે ને એને આપણે પ્રમોશન આપી તો મતલબ કે એને કાંઈ અનુભવ છે નહીં, તો પરિણામ અલગ આવે. એટલે તમારે સત્તા અને જવાબદારીની સોંપણી યોગ્ય રીતે કરવાની છે આ સિદ્ધાંત મુજબ. અને સોંપણી કરતી વખતે આ જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વ કળા વગેરે બાબતને ધ્યાનમાં લેવાની છે. પછી શિસ્ત અંગેનો સિદ્ધાંત. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવું ખૂબ જ જરૂરી છે. હવે તમે જોયું છે કે ઔદ્યોગિક એકમ એટલે મોટી મોટી કંપનીમાં લાખોની સંખ્યામાં કર્મચારી કામ કરતા હોય અને હજારોની સંખ્યામાં અલગ અલગ પ્રવૃત્તિઓ થતી હોય. તો આ બધી પ્રવૃત્તિઓ છે, કાંઈ એક પ્રવૃત્તિઓ તો થતી ન હોય. તો આવી બધી પ્રવૃત્તિઓ સતત ચાલ્યા રાખે, વ્યવસ્થિત રીતે થાય, કર્મચારી બધાય સંપીને રહે, તો એ બધાય માટે આપણે ઔદ્યોગિક શિસ્ત ખૂબ જ જરૂરી છે. એ શિસ્ત એ ચોક્કસ પ્રકારનું સંવાદિતાભર્યું વાતાવરણ ઊભું કરે છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાના કારણે સ્થપાય છે. હવે જો એકમની અંદર શિસ્ત જળવાશે ને તો એક ચોક્કસ પ્રકારનું વાતાવરણ ઊભું થશે, ઔદ્યોગિક શાંતિ જળવાશે. હવે એ શિસ્ત કેના ઉપર આધારિત છે? નિયમો અને આચારસંહિતા ઉપર. એટલે બધી કંપનીમાં તમે જાશો તો એ શિસ્તનું પાલન કરવા માટે જુદા જુદા નિયમો હશે. બધે રિલાયન્સમાં જાઓ તો એના ગેટ પાસ છે, સિક્યુરિટીવાળા હોય તમને ચેક કરે, આ તે એના નિયમ મુજબ જ થાય કે જે ગેટેથી તમે એન્ટ્રી કર્યો એ ગેટેથી જ બહાર નીકળવાનું, 40ની સ્પીડથી અંદર વાહન નહીં ચલાવવાનું, એ બધા નિયમો છે, આચારસંહિતા છે. એ શિસ્તનું પાલન માટે આ નિયમનું પાલન કરવું પડે. આ કારણે એકમમાં અનુશાસન સ્થપાય છે. જ્યારે કર્મચારી મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચારસંહિતા મારફતે અંકુશ સરળ બને છે. બીજું, આ શિસ્તનો સિદ્ધાંત ક્યાં કામ આવે કે જ્યારે કર્મચારી લાખોની સંખ્યામાં હોય. મેં તમને પહેલાં જ કીધું એમ કે એકમની અંદર લાખોની સંખ્યામાં કર્મચારી કામ કરતા હોય તો બધાય ઉપર અંકુશ રાખવું સરળ નથી. ત્યારે આવા નીતિ નિયમો ઘડી અને શિસ્ત દ્વારા એના ઉપર અંકુશ રાખવામાં આવે છે. કર્મચારીને કાર્ય પ્રત્યેનો આનંદ વધે છે. સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે છે. શિસ્ત કરવાથી કર્મચારીમાં આનંદ વધે. કેમ કે શું કરું, શિસ્તનું પાલન કરતું હોવાથી બધાય કર્મચારી શાંતિથી કામ કરશે, ઔદ્યોગિક ઝઘડા અટકી જશે. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણો, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો તેમજ શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો મહત્વની છે.
આ શિસ્ત પાલન માટે બીજી કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? તો કે યોગ્ય નિરીક્ષણ. તમે નિયમો ઘડી નાખ્યા પણ એ નિયમોનું પાલન ન થાય તો શિસ્ત નહીં જળવાય. તમે જે કાંઈ નિયમો ઘડ્યા છે એનું પાલન થવું જોઈએ પૂરી રીતે, એની ટેકેદારી તમારે રાખવાની. કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ કરાર થવા જોઈએ. શિક્ષા જે કાંઈ છે કે ભાઈ આ નિયમનો ભંગ કરે તો આટલી શિક્ષા, આ નિયમનો ભંગ કરો આટલી શિક્ષા થશે, એનો પૂરતો અમલ થવો જોઈએ. પછીનો સિદ્ધાંત હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. મોસ્ટ આઈએમપી હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત પૂછાય જ છે. એક રૂલ ઓફ થંબ અને એક હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, બેમાંથી એક આવશે. હવે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત ઉપરથી જ ખબર પડી જાય કે હુકમની એક વાક્યતા મતલબ કે કર્મચારીને એક કરતાં વધુ ઉપરી અધિકારીના હુકમનું એક સાથે પાલન કરી શકે નહીં. તેથી આ સિદ્ધાંત શું કહે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. તેનો અર્થ એમ ન થાય કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારી એક જ અધિકારીને જવાબદાર હોય. હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીમાં હુકમને લગતી કોઈ મૂંઝવણ ઊભી થતી નથી. એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓમાં મૂંઝવણ ઊભી થાય છે અને તેને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાતું નથી. શું કીધું છે કે હુકમની એક વાક્યતા મતલબ કે કોઈ કર્મચારી કામ કરે છે તેને ઉપરી અધિકારી ઉપરથી એને હુકમ આપનાર વ્યક્તિ એક જ હોવી જોઈએ. જો એકથી વધુ વ્યક્તિ હુકમ આપશે, એક કે આમ કર અને બીજો એમ કે આમ ન કર, તો એ કાર્ય કરી શકશે નહીં. મૂંઝવણ ઊભી થશે કે કેનું પાલન કરવું, કોના હુકમનું પાલન કરવું. બે અધિકારી હોય એને બે તરફથી હુકમ મળતા હોય, એક એમ કે આમ કરવાનું છે અને બીજો એમ કે આમ ન કરતો, તો હુકમનું પાલન કરવામાં કર્મચારી મૂંઝવણ ઊભી થશે. એ કામ પોતે વ્યવસ્થિત રીતે કરી શકશે નહીં, ઔદ્યોગિક શિસ્ત જળવાશે નહીં. એટલે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત એમ કહે છે કે કોઈ પણ કર્મચારીને કોઈ કાર્ય અંગે હુકમ એક જ અધિકારી તરફથી મળવો જોઈએ. એટલે કે એક કામ માટે કે એક વિભાગ માટે કર્મચારી ઉપર એક જ અધિકારી જવાબદાર હોવો જોઈએ. કે એક કામ માટે કે એક વિભાગમાં બે અધિકારી હોય તો કર્મચારી મૂંઝવણ અનુભવશે કે કયા અધિકારીના હુકમનું પાલન કરવાનું કેનું નહીં કરવાનું. એટલે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત એમ કહે છે ટૂંકમાં કે કર્મચારીને કોઈ કામ અંગે એક જ અધિકારી તરફથી હુકમ મળવા જોઈએ, તો જ કામ વ્યવસ્થિત થશે. દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત એમ જ છે. હુકમની એક વાક્યતા હતી એમ દોરવણીની એક વાક્યતા. દોરવણી એટલે માર્ગદર્શન. આમ જેમ હુકમ આપનાર એક વ્યક્તિ હતો એમ આમાં માર્ગદર્શન આપનાર એક જ વ્યક્તિ હોવો જોઈએ. માર્ગદર્શન એટલે શીખણાવનાર. એ શીખણાવનાર વ્યક્તિ એક જ હોવી જોઈએ. તમે જોતા હશો ગણિતમાં અને સ્ટેટમાં એમાં અલગ અલગ 2-3 રીતોથી દાખલા થતા હોય, તો તમે કોઈ એક રીતનો જ અમલ કરશો પણ તમને જુદી જુદી 2-3 રીતો શીખડાવી તો અમુકને તમે ગોટાળે ચડી જાઓ કે આમાં કઈ રીત અપનાવી. તો આમાં એમ જ છે, કર્મચારીને માર્ગદર્શન આપનાર અધિકારી એક જ હોવું જોઈએ. એક કરતાં વધારે અધિકારી તરફથી જો એને દોરવણી મળશે તો એ કામ કરવામાં મૂંઝવણ અનુભવશે કે કેનું પાલન કરવું કોનું નહીં કરવું. એ દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. જોઈ લઈએ આપણે. આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે જે કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણના આધારે પાર પાડી શકાય છે. આયોજન જે કેવી છે? ભવિષ્ય કે ભવિષ્યનું જ આયોજન થાય. વર્તમાનમાં આયોજન થાય નહીં, ભૂતકાળનું કોઈ દી થાય નહીં. એટલે આયોજન ભવિષ્ય માટે જોઈ. એ ભવિષ્ય માટેની રૂપરેખા છે એટલે કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણના આધારે પાર પાડી શકાય. આયોજનનો અમલ દરમિયાન જો વિચલનો જણાય તો દોરવણી માર્ગદર્શન અપાય છે. દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા જ અપાવી જોઈએ. આમ કરવાથી એક સમાન કાર્ય અને પ્રયત્નોનું સંકલન સરળતાથી થઈ શકશે. આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથની ઉપર એક જ અધિકારી હોવો જોઈએ અને આ જૂથ એક જ ધ્યેય સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતું હોવું જોઈએ. શું કીધું છે કે ભવિષ્ય માટે તમે આયોજન ઘડો છો, આયોજન મુજબ તમે કામનું વિભાજન કરો છો, કામમાં વિશિષ્ટીકરણ દાખલ કરો છો. વિશિષ્ટીકરણ એટલે કે વિશિષ્ટ કાર્ય વિશિષ્ટ વ્યક્તિને સોંપવું. બધા કામ એક તો કરશે નહીં. જુદા જુદા નિષ્ણાંતો હોય ધંધામાં, અલગ અલગ કામ અલગ અલગ નિષ્ણાંતે સોંપવું એ વિશિષ્ટીકરણ. પણ આ આયોજનના અમલ દરમિયાન ક્યાંક વિચલન ઊભા થાય. વિચલન એટલે હકીકતો અને ધારણા વચ્ચે તફાવત ઊભો થાય. તમે એવું ધાર્યું કે આજ 100 એકમનું ઉત્પાદન થશે અને ખરેખર 50 એકમનું જ ઉત્પાદન થયું, તો વિચલન આવ્યા. તો વિચલન દૂર કરવા માટે કર્મચારીને માર્ગદર્શનની જરૂર પડશે કે ભાઈ આ ઓછું કેમ થયું, શું કારણ હતું કે એનાથી ઓછું ઉત્પાદન થયું. એટલે કર્મચારીને માર્ગદર્શનની જરૂર પડશે.
એટલે કર્મચારીને માર્ગદર્શન આપનાર અધિકારી છે એ એક જ અધિકારી હોવો જોઈએ આ સિદ્ધાંત મુજબ. જો એને માર્ગદર્શન આપનાર અધિકારી એકથી વધુ હશે તો કાર્યમાં સંકલન જળવાશે નહીં. એટલે સરળતાથી સંકલન જાળવવા, એક સમાન કાર્ય કરવા માટે કર્મચારી જૂથ ઉપર એક જ અધિકારી હોવો જોઈએ. તે સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતા હોવા જોઈએ. આ દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. સામાન્ય એના પછીનો સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. સામાન્ય અને વ્યક્તિગત હિત શું છે? સામાન્ય હિત એટલે એકમનો ફાયદો. તમે જે એકમમાં કામ કરો છો તો કર્મચારી એમ સમજીને કામ કરતો હોય છે કે આ મારું એકમ છે, આ મારા એકમને ફાયદો થવો જોઈએ, એને નફો થવો જોઈએ. પણ જો એ કર્મચારી પોતાના સ્વાર્થ ખાતર અહીંયા આવતી હશે, પોતાના વ્યક્તિગત ધ્યેય સિદ્ધ કરવા માટે આવતી હશે તો તમારા એકમનું અધોપતન થશે. એટલે કે મેં તમને કીધું એમ કે એકમની અંદર લાખો કર્મચારી આવતા હોય. માની લો કે એક ટીમની અંદર 20 જણા કામ કરે છે, પણ એ 20 જણાના ધ્યેય કંઈક અલગ અલગ હોય. અલગ અલગ ધ્યેય ઉપર બધાય કામ કરે છે, બધાય શોધ સંશોધન અલગ અલગ બાબત ઉપર કરે છે, તો 20માંથી એકેયનું કામ સક્સેસ નહીં જાય. પણ એ બધાય ભેગા મળીને એક જ બાબત ઉપર કામ કરે તો એ ઝડપથી થશે. એટલે અહીંયા એમ જ કહે છે કે સામાન્ય હિત એટલે ઔદ્યોગિક એકમના હિત, વ્યક્તિગત હિત એટલે કર્મચારીના પોતાના, એને ગૌણ સ્થાન આપવાનું છે. સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ છે, એ અગાઉ ભણી ગયા આપણે. સંચાલન સામૂહિક છે, સતત ચાલતી પ્રવૃત્તિ છે, એવું બધું ભણી ગયા એના લક્ષણોમાં. તેથી વ્યક્તિ વચ્ચે, વિભાગો વચ્ચે સંકલન હોવું જરૂરી બને છે. હવે સંચાલન છે એ સામૂહિક, શું કામ સામૂહિક પ્રવૃત્તિ છે? એક વ્યક્તિ હોય, એક કે બે વ્યક્તિ, તો આપણે સંચાલનની જરૂર જ ન પડે. કે જ્યાં વ્યક્તિઓનો જૂથ ભેગા થાય ને એને જ સંચાલન કરવાની જરૂર પડે. ત્યારે વિભાગો વચ્ચે સંકલન હોવું જરૂરી છે. તેથી ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ વ્યક્તિગત કર્મચારીના જૂથના હિતને સમગ્ર એકમના હિતની સામે ગૌણ ગણવું જોઈએ. એટલે કે વ્યક્તિગત હિત કરવા સામાન્ય હિતને પ્રાધાન્ય આપવું જોઈએ. એટલે કંપનીનો હિત છે કે 100 એકમનું ઉત્પાદન કરવું, તો વ્યક્તિગત હિત છે કે તમારા જે કાંઈ તમારી ઈચ્છાઓ છે એ તમારી ઈચ્છાઓને ગૌણ સ્થાન રાખવાની, અને તમારે કંપનીની ઈચ્છા છે એના જે ધ્યેય છે એને સિદ્ધ કરવા માટે કામ કરવાનું છે. કેમ કે એમાં તો લાખો કર્મચારી કામ કરતા હોય, બધાના હિત અલગ અલગ હોય. તો આ બધાય જો કંપની વિશે જ વિચારશે તો જ તમારી કંપની આગળ આવશે, એકમ આગળ આવશે. જો બધાય પોતાનો સ્વાર્થ જ જોશે કે 100 એકમનું ઉત્પાદન થાય કે ન થાય, મારું જોવાનું છે, બધાય એવી રીતે કામ કરશે તો એકમ વહેલું બંધ થઈ જશે. એટલે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. કર્મચારીને યોગ્ય વેતનનો સિદ્ધાંત. પછીનો સિદ્ધાંત, કર્મચારી જે સેવા આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે છે તેને વેતન કહેવાય. વેતન કોને કહેવાય? કર્મચારી જે શારીરિક શ્રમ કરે છે કે અથવા જે કાંઈ સેવા આપે છે એકમની અંદર, એના બદલામાં વળતર સ્વરૂપે એને જે નાણાકીય સ્વરૂપે ચૂકવાય છે એને શું કહેવાય? વેતન. હવે આ સિદ્ધાંત એમ કહે છે કે યોગ્ય વેતન, યોગ્ય મતલબ કે કર્મચારીને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ. નિયમ અનુસાર વેતનની ચૂકવણી માલિક અને કર્મચારી વચ્ચેના સંબંધ સુદૃઢ બનાવે છે. જો તમે વેતન ચૂકવવામાં ન્યાય દર્શાવશો, જો તમે અન્યાય નહીં કરો તો માલિક અને કર્મચારી વચ્ચે સંબંધ સારા બનશે. ઓલું શું થાય કે તમે જો કર્મચારીને પૂરતું વેતન ન આપતા હો તો કર્મચારીને એમ થાય કે મારું શોષણ કરે છે, મારો માલિક મારી પાસેથી વધુ કામ લે છે અને પગાર ઓછો આપે છે. અને જો તમે કામ વ્યવસ્થિત ન કરતા હોય કર્મચારી, તો માલિકને એમ થાય કે પગાર હું વધુ દઉં છું ને આ કામ કાંઈ કરતા નથી કર્મચારી, તો એનાથી ઔદ્યોગિક ઝઘડાઓ થાય. તો આ ઝઘડા નિવારવા માટે તમારે ન્યાય વેતન ચૂકવવું જોઈએ. એકમમાં બધા જ કર્મચારી એકસરખી કાર્યક્ષમતાથી કામ કરતા નથી. આપણે જોયું, આપણે ટેલરની ભિન્ન વેતન દરની પ્રથામાં આગળ જ જોયું આપણે કે બધાય કર્મચારીની કાર્યક્ષમતા સરખી નથી હોતી. કોઈક વધુ કામ કરે છે, કોઈક ઓછું કામ કરે છે. તો જે વધુ કામ કરે છે એને વધુ વેતન, જે ઓછું કામ કરે છે એને ઓછું વેતન આપવાનું છે. બધાને એક સરખું વેતન નથી આપવાનું. તો જો તમે આવી રીતે પદ્ધતિ અપનાવશો વેતન આપવાની, વધુ કામ કરીને વધુ વેતન, તો એનાથી મજૂર ફેરબદલી દર ઘટશે. કુશળ કર્મચારીઓ બોનસ, નફા ભાગ, સંચાલન મંડળમાં વગેરેમાં એને ફાળો આપવાનો, તમારે એની પાસે સલાહ સૂચન લેવાના, એને બોનસ આપવાનું, નફામાં ભાગ આપવાનો, તો એને કામ કરવાનું પ્રોત્સાહન મળ્યા રાખશે જુદી જુદી યોજનાઓ દ્વારા.
તો એ પ્રોત્સાહિત થશે ને બીજા જે કામચોર કર્મચારી છે એ ઓલાને મળતા બોનસ અને નફા ભાગ જે વધુ મળે છે રૂપિયા ઓલાને, એનાથી એ પ્રોત્સાહિત થશે અને બિનકાર્યક્ષમ કર્મચારી કાર્યક્ષમ બનશે. એટલે ઓછું કામ કરે ને ઓછું વેતન, વધુ કામ કરે એને વધુ વેતન. જે વધારે કામ કરીને દે છે એને તમે બઢતી આપો. બઢતી આપશો એટલે જે નીચેના કર્મચારીઓ કામ નથી કરતા એને પ્રોત્સાહિત થશે ને એ વધુ કામ કરવા પ્રેરણા મળશે. એટલે આ વેતન દરનો સિદ્ધાંત એમ કહે છે કે વેતન દરની પદ્ધતિ ન્યાયી હોવી જોઈએ. કેન્દ્રીકરણનો સિદ્ધાંત. વ્યવસ્થા તંત્ર માળખાને સફળ બનાવવા માટે કેટલાક અંશે સત્તાનું કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ, તેની સ્પષ્ટતા હોવી જોઈએ. હવે સત્તાનું કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ મતલબ શું છે? સત્તાનું કેન્દ્રીકરણ એટલે કે એક જ વ્યક્તિના હાથમાં બધું આમ રાખવાનું, કેન્દ્રિત. સત્તા મારા નીચે કેન્દ્રિત છે એટલે કે મોટા મોટા હુકમ લેવાનું, નિર્ણયો લેવાનું, વિચારવાનું, ક્યાં અમલ કરવાનો, બધા નિર્ણય હું જ લઉં છું કે પોતે હું એક જ. એટલે હું એક ઉપરી અધિકારી, હું એક જ, મારા સિવાય કોઈ નહીં. હું સાહેબ, મારી ઉપર કોઈ સાહેબ નહીં. તો આ સત્તા કેન્દ્રિત છે કે દરેક કાર્ય મને પૂછીને જ કરવાના. તો દરેક કાર્ય ઉપર મારું નિયંત્રણ છે. હું કહું એમ જ થશે બધા કાર્ય. તો એ સત્તા કેન્દ્રિત કરી કહેવાય. હવે આ સત્તા કેન્દ્રિત કરવી ક્યાં શક્ય બને? કે જ્યાં એકમનું કદ નાનું હોય ત્યાં. માની લો એક ક્યારે 10 ક્લાસ ચાલુ હોય અને હું એમ કહું કે ભાઈ 10 ક્લાસમાં હું જ ધ્યાન રાખીશ, તો શક્ય નથી. કેમ કે હું એક સમય એક જ ક્લાસમાં ધ્યાન રાખી શકું, બાકી 9 તો તોફાન કરે. પછી બીજે જાઉં તો બીજા 9 ચાલુ થઈ જાય, ત્રીજા ક્લાસમાં 20 શાંત થઈ જાય, બાકીના ચાલુ થઈ જાય. તો મતલબ એવો છે કે એકમનું કદ વિશાળ હોય તો સત્તા કેન્દ્રીકરણ શક્ય નથી. જો નાનું એકમ હોય, નાના કદ હોય એકમનું, તો સત્તા કેન્દ્રિત રાખવી શક્ય છે. પણ જ્યારે એકમનું કદ વિશાળ હશે, મોટા પ્રમાણમાં કાર્ય થતું હશે, આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવડી મોટી હાલે છે, મુકેશ અંબાણી એમ કહે કે બધું મને પૂછીને જ કરવાનું, મને પૂછ્યા વગર કાંઈ કરવાનું નહીં, તો મુકેશ અંબાણી હાંજ પેટે નવરો ન થાય. એને શું કર્યું? સત્તા વિકેન્દ્રિત કરી છે. નીચે ડિરેક્ટરોની નિમણૂક કરી દીધી કે ભાઈ જરૂરી બાબત છે એ જ મારા સુધી આવી જોઈએ, બાકી તમારે નિકાલ કરી દેવાની. એટલે સત્તા અમુક અંશે સત્તાનું કેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણ થવું જોઈએ. વ્યવસ્થા તંત્રના જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવાય. કર્મચારીની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંત અપનાવવો જરૂરી છે. અને મોટા કદના એકમમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય છે, તેથી એકમના કદ મુજબ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ કરવામાં આવતું હોય છે. એટલે આ સિદ્ધાંત મુજબ જરૂર પડે ત્યાં સત્તાનું કેન્દ્રીકરણ કરવાનું, અને જ્યાં જરૂર નથી, અમુક ખાનગી બાબતો છે કે ધંધામાં આવે કે અમુક એવા વિભાગો હોય કે એના રહસ્ય ગુપ્ત રાખવાના હોય કે એને ખાનગી રાખવાના હોય, તો ત્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ નહીં કરવાનું, ત્યારે સત્તા કેન્દ્રિત રાખવાની કે એ વિભાગ પૂરતા નિર્ણય હું જ લઈશ. મતલબ કે તમારે રહસ્ય જળવાઈ રહેશે તમારી પાસે, કેમ કે તમારા સિવાય કોઈ નિર્ણય લેવા છે નહીં એમાં. અને જ્યારે એકમ વિશાળ કદ હોય ત્યારે એનું વિકેન્દ્રીકરણ કરી નાખવાનું સત્તાનું, તો જ કામ વ્યવસ્થિત થાય. બાકી તમે એકમ વિશાળ કદમાં હાલતો હોય ને એમ કે બધે કામ હું જ કરીશ તો ન પહોંચો. પછી સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત. આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈ તળ સપાટીના કર્મચારી સુધીની સાંકળ રચવા પર ભાર મૂકે છે. સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈ તળ સપાટી સુધી વણતૂટેલી રહેવી જોઈએ. દરેક સપાટીને અનુરૂપ સત્તાને જવાબદારીની વહેંચણી થવી જોઈએ. એકમમાં કામ કરતા કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ કે કોને જવાબદાર છે. તેને લીધે એક રેખિક સાંકળ ઉદ્ભવે છે જે ઉચ્ચ સપાટીથી નીચેની તરફ જાય છે અને તળ સપાટીથી માહિતી પ્રેષણ થાય છે. શું કીધું છે? સત્તાની રેખિક સાંકળ. રેખિક સાંકળ એટલે સીધી લીટીમાં, કે સત્તાની સોંપણી સીધી લીટીમાં જ થવી જોઈએ. રેખિક એટલે સીધી લીટીમાં. સીધી લીટીમાં કેમ? તમે જોયું હશે સંચાલનની તન સપાટી છે, ઉચ્ચ સપાટી, મધ્ય અને તળ સપાટી. તો એમાં સૌથી વધુ સત્તા કોની પાસે છે? ઉચ્ચ સપાટીના અધિકારીઓ પાસે. મધ્ય સપાટી આવો એથી ઘટી જાય, તળ સપાટી આવે એનાથી ઘટી જાય. એટલે સત્તાની સોંપણી રેખિક રીતે થઈ છે, વધુ પછી એથી ઓછી, એથી ઓછી. તો આવું કરવાનું કારણ શું છે? કે કર્મચારીને જે સત્તાની સાંકળ છે એ વણતૂટેલી હતી. દરેક સપાટી અનુરૂપ સત્તાની જવાબદારી તમે વેચો એટલે કર્મચારીને ખ્યાલ આવી જાય કે ભાઈ મારે કોના હુકમનું પાલન કરવાનું છે ને મારે કોને હુકમ આપવાના છે.
મારી ઉપર ઉચ્ચ અધિકારી હોય તો મને ખબર પડી જાય કે આ મારો અધિકારી છે, ભાઈ મારે એને હુકમ આપવાના થતા નથી સત્તાની સાંકળથી, કે આની પાસે મારા કરતાં વધુ સત્તા છે એટલે હું એને હુકમ નહીં આપી શકું. અને નીચે તળ સપાટીએ રહેલા કર્મચારી તો મને ખબર હોય કે મારા કરતાં એની પાસે સત્તા ઓછી છે એટલે હું આને હુકમ દઈને કામ કરી શકીશ, મારા કામ છે એ હું આને હુકમ આપીને કરાવી શકીશ. એટલે સત્તાની સોંપણી જે રેખિક રીતે થવી જોઈએ ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ, અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ શું થાય છે? માહિતી પ્રેષણ થાય છે. માહિતી પ્રેષણ એટલે કે જરૂરી માહિતી છે એ ક્યાં પહોંચે છે? તળ સપાટીએથી ઉચ્ચ સપાટીએ પહોંચે છે. આ રેખિક સાંકળનો સિદ્ધાંત. વ્યવસ્થાનો સિદ્ધાંત. પછી આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે: માલ સામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. વ્યવસ્થાનો સિદ્ધાંત આપણે તમે ઘરમાં જોયું હશે કે રસોડામાં તમારે બધી વસ્તુ વ્યવસ્થિત ગોઠવાયેલી હોય છે. તમે કોઈક દી રસોડામાં જાઓ તો તમને વસ્તુ મળે નહીં, પણ જેને ઘરમાં રોજ રસોડામાં કામ કરતા હોય એને વસ્તુ આમ ક્યાં શું પડ્યું છે એને ખબર જ હોય, વ્યવસ્થિત રીતે ગોઠવેલી હોય. તો આ તો ખાલી એક રસોડાની વાત થઈ. એમ એકમની અંદર માલ સામાન કર્મચારી એ દરેકને વ્યવસ્થિત રીતે ગોઠવણી થયેલી હોવી જોઈએ. યંત્રની ગોઠવણી એવી રીતે થયેલી હોવી જોઈએ વ્યવસ્થિત. તો આ સિદ્ધાંત એમ જ કહે છે કે વ્યવસ્થિત જળવાયેલું હોવું જોઈએ બધું, યંત્ર કર્મચારી બધું. હવે કર્મચારી વ્યવસ્થિત મતલબ કે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિ હોવો જોઈએ. હવે તમે જે લાયકાત નથી ધરાવતો, પોસ્ટ છે ડિરેક્ટરની, અને અહીંયા તમે 8 પાસ વ્યક્તિને બેસાડ્યો છે, તો મતલબ એવો થયો કે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિની નિમણૂક નથી. તો આ સિદ્ધાંત એમ કહે છે માલ સામાનની વ્યવસ્થિત, સામાજિક વ્યવસ્થિતતા. માલ સામાન દરેક વસ્તુ તેને યોગ્ય સ્થાને હોવી જોઈએ, તેવી જ રીતે યોગ્ય લાયકાત કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવો જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીની ભરતી અંગેની પણ વ્યવસ્થા હોવી જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે ભરતી અંગે વ્યવસ્થા મતલબ કે યોગ્ય જગ્યાએ યોગ્ય લાયકાતવાળો ભરતી એમને નથી થતી એકમમાં, ખ્યાલો 2 જગ્યા ખાલી ગાઈ લાવો બધાય, 2 જગ્યા ભરવાની છે. એ ભરતી યોગ્ય સમયે યોગ્ય જગ્યા માટે અને યોગ્ય સંખ્યામાં થાય છે, અને યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારી જ ભરતી કરવામાં છે. આખી વ્યવસ્થિત આખી ભરતીની પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાંથી પાલન આખું પ્રક્રિયા પૂરી થાય પછી ભરતી થાય છે. તો એ ભરતી વ્યવસ્થિત કરવાની છે. એટલે આ સિદ્ધાંત મુજબ બધાય કાર્ય કેવી રીતે કરવાના છે? વ્યવસ્થિત રીતે. બસ આજ આટલું જ. વધુ આપણે પછીના વિડીયોમાં જોશી. અને હવે આ પાઠ પૂરો થવા આવ્યો છે, પછીના વિડીયોમાં લગભગ પૂરો થઈ જશે. આભાર.